ભારત દેશની અંદર શિક્ષણ માટેની પરિભાષા કંઈક આવા પ્રકારની છે। कितने नंबर बन रहे हैं? 28 628 बन रहे हैं। कहाँ से हैं आप? दिल्ली से। दिल्ली से हैं। क्या लग रहा है आपको, क्या प्रॉब्लम लग रही है, क्या फील हो रहा है? मेरा ये वाला सेकंड ड्रॉप था एंड तो मुझे लग नहीं रहा इस बार भी नंबर कहीं आएगा। इससे अच्छा तो लास्ट ईयर ही कहीं दे देती है, कोई और लाइन चेंज कर देती है। अब तो मुझे लग नहीं रहा कहीं नंबर आएगा। बस 50,000 रैंक बन रही है एंड लास्ट ईयर आई थिंक तो 14,000 के आसपास कुछ थी मेरे मार्क्स पे रैंक एंड अब 50,000 बन रहे तो मुझे लग नहीं रहा कहीं मिलेगा। જો ભારત દેશને વિકાસશીલમાંથી વિકસિત તરફ લઈ જવું હોય ને તો આ દેશની અંદર સૌથી વધારે મહત્વ શિક્ષણને આપવું જોઈએ। જો શિક્ષણને જ્યારે મહત્વ આપવામાં આવશે ને ત્યારે આ દેશ વિકાસશીલમાંથી વિકસિત તરફ જવા માટે કોઈ નહીં રોકી શકે। અને આજે આપણા દેશની અંદર શિક્ષણને ખૂબ નબળું ગણવામાં આવે છે, જેના કારણે વધારે લોકો શિક્ષણ પ્રત્યે ધગશ ધરાવતા નથી, લાગણી ધરાવતા નથી। આજે આપણા દેશની હાલત એવી છે કે ભણન ગણન વ્યક્તિ બેરોજગાર છે અને જે વાયલેશન ફેલાવે છે, જે ખરાબ કામ કરે છે એ અત્યારે સૌથી આગળ છે। આ ભારત દેશની અંદર ટેલેન્ટનું જરાય માન નથી, એજ્યુકેશનનું જરાય માન નથી। ખરાબ વ્યક્તિઓનો વાયલેશન ફેલાવવાનું એ વ્યક્તિઓનો માન છે। જ્યારે પણ આ દેશની અંદર શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું ને ત્યારે આ દેશનો નકશો કંઈક અલગ પ્રકારનો હશે। એટલા માટે અમે લોકો શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેમ ફેલાવી ને એ માટેના વિડીયો અમે બનાવીશું। અમે કોઈ વાયોલેશન અથવા ખરાબ વિડીયોઝ તમે નથી બનાવતા અને મને ખબર છે કે આવા વિડીયો તમે લોકો સપોર્ટ નહીં કરો। તમારા લોકોને વાયોલેશન, ગાળો બોલવી એ જ માં તમારે રસ છે। તમે દેશને આગળ નથી જોઈ શકતા અને તમે લોકો જ એવા વ્યક્તિઓને આગળ લાવો છો। જો તમે શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવશો ને તો આપણો દેશ ખૂબ જ આગળ જશે। આજે આપણા દેશની અંદર એવા લોકો રાજ કરે છે કે જેમને સાઇન કરતા પણ નથી આવડતી। આપણા દેશનો શિક્ષણ મંત્રી કે જેને સંખ્યા બોલતા પણ નથી આવડતી। જો આ વિડીયો संशोधित अनुमान में पूरक मांग के तहत 1,17,38,99,000 ऐसे व्यक्ति को तो भारत रत्न मिल વિચાર કરો, આ દેશનો શિક્ષણ મંત્રીને જો સંખ્યા બોલવામાં ન આવડે અને એ આપણા શિક્ષણ માટેના કાયદા ઉઘાડે છે। વિચાર કરો, આ આપણો દેશ છે। મારું કહેવું એવું છે કે શિક્ષણ મંત્રી એને બનાવાય કે જે શિક્ષણની અંદર વધારેમાં વધારે પારંગત હોય। જેમ કે ખાન સર, દિવ્ય કીર્તિ સર, એ ઘણા બધા લોકો એજ્યુકેટેડ છે। જો એ લોકોને શિક્ષણ મંત્રી બનાવવામાં આવે ને તો આપણા દેશની અંદર શિક્ષણને વધારે પ્રોત્સાહન મળે, પણ એવું થતું નથી અને એના કારણે જ આપણે આપણો દેશ ભૂખમરા તરફ જઈ રહ્યો છે। खिलौने वाला कोई कहाँ रहते हो आप? यहाँ पे कहीं भी सोचा अब किस दिशा जाऊं, कित में बसेरा